નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 શિષ્યવૃત્તિ પરીક્ષા, જે જ્ઞાન સાધના પ્રખર કસોટીની અંદર તેમાં ગુજરાતી વિષયની અંદર સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયો જોતા પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો બાળકો, આજે આપણે ગુજરાતી વ્યાકરણની અંદર જે ધોરણ 6 થી 8 ની અંદર જે પૂછાય છે તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો બાળકો, આપણે શિષ્યવૃત્તિની પરીક્ષા પાસ કરશો તો તમને 95,000 રૂપિયા સુધી ધોરણ 12 સુધીની શિષ્યવૃત્તિ તમને મળવાપાત્ર થાય છે. તો બાળકો, આપણે શરૂઆત કરીએ. તો અહીંયા પહેલો પ્રશ્ન આપવામાં આવ્યો છે, નંબર 1, રમેશ પુસ્તક વાંચે છે. તો આ વાક્યમાં નામપદ કયું? તો જવાબ આવશે બી બરાબર રમેશ. નંબર 2, છોકરીઓ મેદાનમાં રમે છે. આ વાક્યમાં ક્રિયાપદ ઓળખો. તો આની અંદર જવાબ આવશે સી બરાબર રમે છે. નંબર 3, નીચેનામાંથી કયું વાક્ય સકર્મક ક્રિયાપદ ધરાવે છે? તો આની અંદર આપણે જોઈએ તો સાહિલ દૂધ પીવે છે. નંબર 4, તેને સફરજન ખાધું. આ કયા પ્રકારનું વાક્ય છે? તો તેને સફરજન ખાધું. તો કર્તરી ક્રિયાપદ, કર્તરી વાક્ય છે. આપણે પાંચમો પ્રશ્ન જોઈએ, મારાથી ગવાય છે. તો આ વાક્ય કયા પ્રકારનું છે? તો મારાથી ગવાય છે તે બ્રાવે પ્રયોગ છે. નંબર 6, ગઈકાલે ખૂબ વરસાદ પડ્યો. આ કેવું વાક્ય છે? ગઈકાલે ખૂબ વરસાદ પડ્યો. તો એ ઉદ્ગાર વાક્ય છે, ઉદ્ગારનું ચિહ્ન હોવાના કારણે. નંબર 7, 5 પાંડવ વનમાં ગયા. તો આમાં 5 એ કયું વિશેષણ છે? તો આની અંદર 5 એ સંખ્યાવાચક વિશેષણ છે. નંબર 8, પહેલો નંબર કોનો આવ્યો? આમાં પહેલો એ કયું વિશેષણ છે? તો પહેલું એ સંખ્યાવાચક વિશેષક છે. નંબર 9, બગીચામાં સુંદર ફૂલો છે. તો આમાં સુંદર એ કયા પ્રકારનું વિશેષણ છે? સુંદર એ ગુણવાચક વિશેષક છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ. 10મો પ્રશ્ન, તમે શું જમશો? આ વાક્યમાં શું એ કયું વિશેષણ ધરાવે છે? તો જવાબ આવશે પ્રશ્નવાચક. નંબર 11, રવિ દોડે છે. આ વાક્યમાં ક્રિયાપદનો પ્રકાર જણાવો. તો રવિ દોડે છે તે અકર્મક ક્રિયાપદ કહેવામાં આવે. શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવ્યા. તો આ કેવું વાક્ય છે? તો જવાબ આવશે સી બરાબર કર્મણી. 13મો પ્રશ્ન, નીચેનામાંથી વિધાન વાક્ય કયું છે? તો આની અંદર નીચેનામાંથી વિધાન વાક્ય સી બરાબર આજે રવિવાર છે. આપણે 14મો પ્રશ્ન જોઈએ, તો કઈ ચોપડી તમને ગમે છે? આમાં પ્રશ્નવાચક વિશેષણ કયું છે? તો જવાબ આવશે ડી બરાબર કઈ. 15મો પ્રશ્ન, 10 કિલો ઘઉં આપો. 10 એ કયું વિશેષણ છે? તો 10 કિલો ઘઉં આપો. આની અંદર આવશે બી બરાબર સંખ્યાવાચક. 16મો નંબર, આકાશે કેરી ખાધી. વાક્યનું કર્મણીમાં રૂપાંતર કરો. તો આકાશે કેરી ખાધી. તો જવાબ આવશે એ બરાબર આકાશથી કેરી ખવાય. 17મો પ્રશ્ન, પક્ષીથી ઉડાયું. આ કયો પ્રયોગ છે? તો આની અંદર સી બરાબર ભાવે પ્રયોગ. 18મો પ્રશ્ન જોઈએ, કેવો ભવ્ય મહેલ છે? તો આ વાક્યના અંતે કયું ચિહ્ન આવશે? તો જવાબ આવશે સી બરાબર ઉદ્ગાર ચિહ્ન. નંબર 19, મીઠી વાણી સૌને ગમે. મીઠી એ કયું વિશેષણ છે? તો મીઠી એ ગુણવાચક વિશેષણ છે. 20મો પ્રશ્ન, ચોથો છોકરો બેસી ગયો. ચોથો એ કયું વિશેષણનો પ્રકાર છે? તો ચોથો એ ક્રમવાચક વિશેષણ છે. 21મો પ્રશ્ન, નદી વહે છે. આ ક્રિયાપદમાં કયો પ્રકાર છે? તો નદી વહે છે તો ક્રિયાપદનો
અકર્મક ક્રિયાપદ છે. 22મો પ્રશ્ન, મોહન પુસ્તક આપે છે. આ વાક્યમાં કર્મ કયું છે? તો આમાં પુસ્તક, બી બરાબર પુસ્તક આવશે. 23મો પ્રશ્ન, મગનથી હસાયું. આ કેવું વાક્ય છે? તો મગનથી હસાયું એ ભાવે વાક્ય છે. 24મો પ્રશ્ન, તમારે કેટલા પૈસા જોઈએ? તો કેટલા વિશેષણનો પ્રકાર કયો? તો જવાબ આવશે સી બરાબર પ્રશ્નવાચક. 25મો પ્રશ્ન, ગાય ઘાસ ખાય છે. આ વાક્યમાં નામપદ કયું છે? તો ગાય અને ઘાસ, એ બરાબર ગાય અને ઘાસ. 26મો પ્રશ્ન, બીજો શબ્દ કયા વિશેષણનો નિર્દેશ કરે છે? તો બીજો શબ્દ એ ક્રમનો નિર્દેશ કરે છે. 27મો પ્રશ્ન, ચકલી ચી ચી કરે છે. વાક્યમાં ક્રિયાપદ કયું છે? તો સી બરાબર કરે છે. 28મો પ્રશ્ન, તેને ચા પીધી. આ વાક્યનું કર્મણી બનાવો. તો જવાબ આવશે એ, તેનાથી ચા પીવાય. 29મો પ્રશ્ન, અરે તમે આવી ગયા. આ વાક્યમાં કયો ભાવ છે? તો ડી બરાબર આશ્ચર્ય. 30મો પ્રશ્ન, સફેદ ઘોડો દોડે છે. સફેદ એ કયું વિશેષણ છે? તો સફેદ એ ગુણ વિશેષણ છે. 31મો પ્રશ્ન, બાળક રડે છે. ક્રિયાપદનો પ્રકાર કયો છે? તો અકર્મક, એ બરાબર. નંબર 32, માતા બાળકને રમાડે છે. આ વાક્યમાં કયા પ્રયોગમાં છે? તો જવાબ આવશે સી બરાબર કર્તરી. 33મો પ્રશ્ન, તમે કયું પુસ્તક વાંચો છો? તો કયું વિશેષણ છે? તો જવાબ આવશે બી બરાબર પ્રશ્નવાચક. 34મો પ્રશ્ન, રાજાએ મહેલ બંધાવ્યો. મહેલ એ શું છે? તો રાજાએ મહેલ બંધાવ્યો, મહેલ એ નામપદ એટલે કે કર્મ છે. 35મો પ્રશ્ન જોઈએ. 7 એ કયા પ્રકારનું વિશેષણ છે? 7 એ સંખ્યાવાચક વિશેષક છે. 36મો પ્રશ્ન જોઈએ. તો છોકરાથી દોડાયું. તો આ વાક્યમાં કયો પ્રયોગનું ઉદાહરણ છે? તો છોકરાથી દોડાવ્યું એ ભાવે પ્રયોગ છે. 37મો પ્રશ્ન, મેં આંબા પર કેરી જોઈ. તો આ વાક્યમાં મેં અને કેરી શું છે? તો જવાબ આવશે બી બરાબર નામપદ. 38મો પ્રશ્ન, ધરતી ધ્રુજી ઉઠી. આ કેવું વાક્ય છે? તો ધરતી ધ્રુજી ઉઠી, તો આ ઉદ્ગાર વાક્ય છે. અહીંયા ઉદ્ગાર ચિહ્ન આપેલું છે એટલે. 39મો પ્રશ્ન, 10મો શબ્દ એ કયું વિશેષણ દર્શાવે છે? તો 10મો શબ્દ એ ક્રમવાચક વિશેષક દર્શાવે છે. 40મો પ્રશ્ન, રમેશ પત્ર લખે છે. તો આ વાક્યમાં સકર્મક ક્રિયાપદ કયું છે? તો જવાબ આવશે સી બરાબર લખે છે. 41મો પ્રશ્ન, મારી ફૂલ ચૂંટે છે. તો આ વાક્યનો પ્રકાર જણાવો. તો મારી ફૂલ ચૂંટે છે, તો જવાબ આવશે કર્તરી. 42મો પ્રશ્ન, શાકભાજી વાળો ક્યાં ગયો. એ કેવું વાક્ય છે? તો શાકભાજી વાળો ક્યાં ગયો, તે જવાબ આવશે સી બરાબર પ્રશ્ન વાક્ય. 43મો પ્રશ્ન, કડવું કારેલું મને ભાવે. તો કડવું એ કયું વિશેષણ છે? તો કડવું એ ગુણવાચક વિશેષક છે. 44મો પ્રશ્ન, તેનાથી બોલાયું. આ કયો પ્રયોગ છે? તો 44ની અંદર તેનાથી બોલાયું ભાવે પ્રયોગ છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 45મો પ્રશ્ન, કેટલા માણસો આવ્યા હતા. આમાં પ્રશ્નવાચક વિશેષણ કયું છે? તો જવાબ આવશે કેટલા, સી બરાબર. 46મો પ્રશ્ન, ભારત મારો દેશ છે. આ વાક્ય કયા પ્રકારનું છે? તો ભારત મારો દેશ છે વિધાન વાક્ય છે. 47મો પ્રશ્ન, 3 ગાયો ચરે છે. તો 3 એ કયું વિશેષણ છે? તો એ બરાબર સંખ્યાવાચક. 48મો પ્રશ્ન, શિક્ષકે વાર્તા કહી. આ વાક્યમાં કર્મણી રૂપ શું થાય? શિક્ષકે વાર્તા કહી કર્મણી રૂપ થાય
ડી બરાબર શિક્ષકથી વાર્તા કહેવાય. 49મો પ્રશ્ન, હું રોજ કસરત કરું છું. આ વાક્યમાં નામ પદ જણાવો. તો જવાબ આવશે સી બરાબર હું કસરત. 50મો પ્રશ્ન, તમે કેમ રડો છો? આ વાક્યનો પ્રકાર કયો છે? તો જવાબ આવશે સી બરાબર પ્રશ્ન વાક્ય. 51મો પ્રશ્ન, મીઠું ફળ બધાને ગમે. તો મીઠું જવાબ આવશે એ બરાબર ગુણવાચક. 52મો પ્રશ્ન, વિદ્યાર્થીઓ શાંતિથી બેઠા. આમાં ક્રિયાપદ કયું છે? તો સી બરાબર બેઠા. 53મો પ્રશ્ન, છઠ્ઠો પાઠ ખૂબ લાંબો છે. તો છઠ્ઠો એ કયું વિશેષણ છે? તો જવાબ આવશે બી બરાબર ક્રમ. સીતાથી ગીત ગવાયું. આ કેવું વાક્ય છે? તો સીતાથી ગીત ગવાયું એ કર્મણી વાક્ય છે. 55મો પ્રશ્ન, પંખી ઉડી ગયું. આ ક્રિયાપદ કેવું છે? તો અકર્મક. 56મો પ્રશ્ન, શાબાશ, તે સરસ કામ કર્યું. તો આ વાક્ય ઉદ્ગાર વાક્ય છે વિદ્યાર્થી મિત્રો. 57મો પ્રશ્ન, શું કામ કરો છો? શું એ કયું વિશેષણ છે 57ની અંદર? તો આની અંદર શું એ પ્રશ્નવાચક છે. પાછળ પ્રશ્નાર્થ વાક્ય બતાવ્યું છે એટલે. 58મો પ્રશ્ન, 8 પેન ટેબલ પર છે. તો 8 વિશેષણ ઓળખો. તો 8નું વિશેષણ થશે સંખ્યાવાચક. 59મો પ્રશ્ન, બિલાડી દૂધ પી ગઈ. આ વાક્યમાં સકર્મક ક્રિયાપદ કયું છે? તો જવાબ આવશે સી બરાબર પી ગઈ. 60મો પ્રશ્ન, પહેલો ક્રમ મેળવનારને ઇનામ મળશે. તો પહેલો એ કયું વિશેષણ છે? તો પહેલો એ ક્રમવાચક વિશેષણ છે. તો બાળકો, આપણે આજે જોયા જ્ઞાન સાધનાની અંદર પૂછાય તેવા ગુજરાતી વ્યાકરણ જે વિશેષણ વ્યાકરણની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોઈ. તમને મારો વિડીયો ગમ્યો હોય, મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. આવજો બાળકો, આવતીકાલે ફરીથી મળીશું. ગુડ નાઇટ.